મિત્રો ધોરણ 6 વિષય સામાન્ય વિજ્ઞાન એકમ 7 એટલે કે પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસન. વિદ્યાર્થી મિત્રો, શાસન પ્રણાલી જે કે તો રાજાઓના સમયમાં શાસન પ્રણાલી એટલે તો વંશ પરંપરાગત જે પ્રથા જે હતી, ટૂંકમાં કે તો કોઈ પણ રાજાની જે ઉંમર થતા વૃદ્ધ થતા અથવા જે પણ શાસન છે કે જવાબદારી જે સંભાળી શકે ન હોય, કોઈ એવા સંજોગો ઉભા થતા કઈ તો તેના પુત્રને કઈ રાજગાદી જે સોંપવામાં આવતી એટલે કે રાજા તરીકે કઈ તેને જવાબદારી સોંપવામાં આવતી. તો આ પ્રણાલી પ્રદેશમાં કઈ તો વિદ્યાર્થી મિત્રો જે પણ પ્રજા પોતે જે નક્કી કરતી રાજાને સમાન જે વ્યક્તિને એટલે કે જે પસંદગી રાજાની જે કરવાની હોય તો પ્રજા જે કઈ પોતે જે પસંદગી કરતી એટલે રાજાને જે લાયક હોય, જે પોતે કઈ પ્રદેશના રક્ષણ માટે ગમે ત્યારે જે તૈયાર રહેશે અથવા પ્રજાની ગંભીર મુશ્કેલી પરિસ્થિતિમાં કઈ તો તેની સાથે રહીને કામ કરશે તો એવા વ્યક્તિની જે નિમણૂક એટલે કે પસંદગી પ્રજા રાજા તરીકે જે કરતી. તો અનેક પ્રથામાં જે કઈ તો વંશ પરંપરા જે પ્રથા હતી જે વંશોમાં તો એ જે આપણે વાત કરવાની છે ગુપ્ત યુગ. તો આ બધું ઈસુની 3જી સદીમાં મગધમાં કઈ તો પ્રભાવશાળી ગુપ્ત વંશની જે સત્તા સ્થપાઈ. ઈસુની કહી શકાય 3જી સદીમાં કઈ ગુપ્ત વંશ જે રહી શાસન છે જે આવ્યું હતું અને ગુપ્ત વંશે ભારતના રાજકીય જે કહી શકાય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપ્ય ત્યારે તે ગુપ્ત યુગે અનેક ભારતના જે પ્રદેશો કબજે કરીને તે પ્રદેશોમાં શાંતિ એકતા જળવાઈ રહે તેવા પ્રયાસો કર્યા અને તેનાથી કઈ તો અપૂર્વ જે સમૃદ્ધિ જે ટોચ ઉપર જે આવી અને આથી ગુપ્ત વંશે ભારતનો જે કહી શકાય સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુવર્ણ યુગ એટલે કે દેશની સમગ્ર જે કહી શકાય પ્રજાની સર્વોત્તમ જે પ્રગતિ જે થઈ અને બીજા નંબર કે ગુપ્ત સમ્રાટોના લોકોએ જે પ્રજામાં શાંતિ અને સમૃદ્ધિનો જે માહોલ જે ઊભો કર્યો તેથી લોકોએ જે પ્રશંસા કરી અને વિદેશી મુસાફરોએ પણ જે ફરી અને તેની લોકોની જે એટલે કે આવા શાસકોની જે પ્રશંસા કરી. તો આ રીતે ગુપ્ત યુગનો એક સુવર્ણ યુગ જે કહી શકાય ઘણા અંશે કઈ ગુપ્ત સમ્રાટોનું એક સર્જન કહી શકાય સર્જન હતું. તો એ જે ગુપ્ત વંશ એવા શાસકોની જે આપણે વાત લેવાની છે એટલે તો પહેલું શાસક જે રાજા ચંદ્રગુપ્ત પહેલું. હવે આપણે કીધું મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત શાસન અંતે કઈ શ્રીગુપ્ત વંશનો જે સ્થાપક હતો, ગુપ્ત વંશનો સ્થાપક કહી શકાય શ્રીગુપ્ત અને તેમના પુત્ર એટલે કે ઘટોત્કચ ગુપ્ત હતો. હવે ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે એટલે કે જે મદદરૂપ કરનાર જે રાજા તરીકે એટલે કે ચંદ્રગુપ્ત પ્રથમ જે ઈસવીસન 319 માં પાટલીપુત્રની ગાદી પર આવ્યો. તેને શક્તિશાળી લેચ્વી જાતિની એટલે કે કન્યા ચંદ્રગુપ્ત પહેલાના જે લગ્ન એટલે કે કુમારદેવી સાથે જે થયા. તો આ રીતે લેચ્વીઓની સહાયતાથી તે જે પણ એને પણ જે એટલે કે ચંદ્રગુપ્ત પહેલાને લેચ્વી જાતિની જે મદદ મળી એને પણ પૂરેપૂરી જે ચંદ્રગુપ્તને જે સહાયતા કરી જેને કારણે લેચ્વી જાતિઓની સહાયતાથી મગધ રાજ્યનો જે વિસ્તાર તેને વધાર્યો અને તેને મગધ પાસેના અનેક એવા જે પ્રદેશો કહી શકાય જેમ કે અલ્હાબાદ, અયોધ્યા જીતી લઈને મગધનો વિસ્તાર વધાર્યો. પરંતુ આ વિસ્તાર વધારવા પાછળ એટલે કે ચંદ્રગુપ્તને જે સહાયતા મળી કેની તો કે જે એની પત્ની જે છે એના પિતાની મદદથી તે જાતિના લોકોની જે મદદથી કઈ તો ચંદ્રગુપ્તે મગધ સામ્રાજ્ય મહાસામ્રાજ્ય બનાવ્યું. એટલે મગધ સામ્રાજ્યમાં અનેક એવા પ્રદેશો જે કબજો ઉપર મેળવી તેને સામે કરી આવ્યા. તો આ રીતે અનેક પ્રદેશો જીતી લઈ મગધ સામ્રાજ્યનો જે વિસ્તાર વધાર્યો અને મહાજનના બદલે એટલે કે જે વિરુદ્ધ જે આપવામાં આવ્યું એટલે કે ચંદ્રગુપ્ત પહેલાને કઈ તો મહારાજા ધીરાજનું પણ વિરુદ્ધ આપવામાં આવ્યું હતું. તો આ રીતે વિરુદ્ધ ધારણ પોતાની સત્તાના પ્રતિષ્ઠાથી કહી શકાય ચંદ્રગુપ્ત પહેલો જે આગળ વધી અનેક પ્રદેશો ઉપર કબજો મેળવી અને વિસ્તાર વધારતો ગયો. આના સિવાય કઈ તો અનેક તેને પોતાની સત્તાને પ્રતિષ્ઠા કરાવવા માટે જે સોનાના સિક્કા પણ તેને બહાર પાડ્યા હતા અને તેને રાજ્યાભિષેક થયો હતો ત્યાંથી તે ગુપ્ત વંશનો
શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રમાં લગભગ કંઈક તો વલ્લભી રાજ્યના શાસકોને પણ ગુપ્ત સંવંતનો જે શિકાર કર્યો હતો અને અનેક એવા શાસકોને જે કઈ હરાવી જે તે પોતાના કબજામાં પ્રદેશો લઈ લીધા. તો આ રીતે કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવવાની જે ગોઠવણી જે કરવામાં આવી, આ રીતે ચંદ્રગુપ્ત પહેલો એક વિશેષમાં તો એક કેમ કે જે પણ શાસક હતો આ રાજા એટલે કે ચંદ્રગુપ્ત પહેલો પોતે તો એક મદદ તો મેળવી, પરંતુ પ્રજાલક્ષી અનેક એવા કાર્ય કરવામાં પણ તે સફળ રહ્યો હતો. ત્યારબાદ એના પછી જે શાસક બીજો આવે છે તે સમ્રાટ સમુદ્રગુપ્ત. અહીંયા જે આપણે લીધી પેલો શાસક ચંદ્રગુપ્ત. તો આ રીતે સમ્રાટ સમુદ્રગુપ્ત એટલે ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો જ પ્રતાપી પુત્ર એટલે ચંદ્રગુપ્ત બાદ જે શાસનની જવાબદારી સંભાળશે તેનો પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્ત ગાદી પર આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી અનેક એવા જે સિક્કાઓમાંથી જે મળી આવે છે તે રાજકવિ તરીકે પણ પ્રસિદ્ધ જે બન્યું હતું. તેના સમ્રાટ એટલે કે અનેક એવા તેને સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ ઘણી બધી જે વર્ણ સ્વરૂપે જે આપી હતી. તે ખૂબ જ ઓછા સમયમાં ભારતના મોટા ભાગના રાજ્યો ઉપર કબજો મેળવી, અફઘાનિસ્તાનના અનેક પ્રદેશો પર જે કબજો મેળવી અને તેની વિજય યાત્રા કહી એટલે કે ચંદ્રગુપ્ત કરતા પણ વિશેષ એવા પ્રદેશો જે કે પોતાના પ્રદેશમાં જે સામેલ કરી અનેક પ્રદેશો જીતી લઈ અને વિજય યાત્રા તેને આગળ વધારી. તો આ રીતે દક્ષિણમાં પણ એને 12 જેટલા રાજાઓને જે હરાવ્યા હતા અને એના પ્રદેશો પર કબજો મેળવ્યો હતો. તેને આ રાજાઓને હરાવીને તેના રાજ્યો પર ખાલસા કરીને તેને બંને વ્યક્તિઓને ખંડિયા રાજા બનાવ્યા હતા. ટૂંકમાં કહે તો માત્ર ને માત્ર નામ પૂરતા જે રાજા તરીકે જે ફરજ બજાવતા હતા, પરંતુ તમામ જે જવાબદારી હતી એટલે કે હક જે હતો એના ઉપર જે વૈરાગ્ય અને અનેક એવા જે કામગીરી કરવાનું કામ સમ્રાટ જે કહી શકાય એટલે કે સમુદ્રગુપ્ત જે કરતા. તો અનેક ખંડિયા રાજા પણ બનાવવામાં આવ્યા હતા. તો આ રીતે સમુદ્રગુપ્ત પણ મહાન એક વિજેતા અને સંસ્કારી રાજા તરીકે જે ઓળખાણો, સમ્રાટ તરીકે ઓળખાણો હતો. તેની સામે અનેક એવી જે સિદ્ધિઓ કહી શકાય અને ચારિત્ર જેનો નોંધપાત્ર જે કઈ અનેક એવી નોંધો જે મળેલ આવે છે. તેને અનેક કાવ્યોની જે રચના કરી અને કવિરાજનું પણ એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્ત કવિરાજનું પણ બિરુદ આપવામાં આવ્યું હતું, બિરુદ પણ મળ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી, પણ એક સિક્કામાં કહે તો સમુદ્રગુપ્તે જે પણ વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો હતો અને તે સંગીત પ્રિય હતો એ પણ દર્શાવવામાં આવે છે. સંગીત પ્રત્યે પણ ખૂબ જ ઊંડો રસ ધરાવતો હતો. આના કારણે કહે તો સંગીત સિવાય કવિરાજનું બિરુદ પણ એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્તને આપવામાં આવ્યું અથવા મળ્યું હતું. તેના શાસન દરમિયાન કે તો અનેક એવા મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એના એ સિવાય કે બૌદ્ધ એવા વિહારો એને જૈન ઉપાસનીનું પણ બધાયા હતા. તેને એક યજ્ઞ જે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. અશ્વમેઘ યજ્ઞ એટલે કે આપણે જે પણ પ્રદેશો ઉપરથી કોઈ પણ હરિફાઈના ભાગરૂપે કઈ જે પણ પ્રદેશ ઉપરથી ઘોડો જે પસાર થાય તો એના ઉપર કઈ શાસનનો જે કબજો હતો એટલે રોકવા માટેના જે પ્રયાસો સામે પક્ષે જે કરવાના હોય તો આ રીતે અશ્વમેઘ યજ્ઞ પણ જે થતો હતો. સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા અને તેના દરબારમાં અનેક વિદ્વાનો એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું જે સાહિત્ય જે પણ તેનું સર્જન જે કરાવ્યું હતું અને જ્ઞાતિઓની જે કહી શકાય અનેક જ્ઞાનીઓની સોબત સંગત સાથે કઈ મિત્રતાથી રાખતો હતો એટલે સમ્રાટ સમુદ્રગુપ્ત. તેને હિન્દુ ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું, હિન્દુ ધર્મને પણ ઘણું બધું જે મહત્વ આપ્યું હતું. તેને સામાજિક એવા જે રિવાજો જે સ્વીકાર્યા હતા એનો પણ સ્વીકાર કર્યો. જેવા રિવાજો તો અપનાવી જે પણ સમાજ માટેના જે રિવાજો હતા એને એટલે કે સ્વીકાર કરી અને અન્ય જેવા સમાજ માટે જે કુરિવાજો હતા એને દૂર કર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમ્રાટ એટલે કે સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર ગણાય છે. ગુપ્ત સામ્રાજ્યના મહત્વતાનો એક સર્જક તરીકે કહી તો સમ્રાટ સમુદ્રગુપ્તને ઓળખવામાં આવે છે. તો આ રીતે ગુપ્તના આપણે બે શાસકો જે જોયા કે ચંદ્રગુપ્ત પહેલો અને બીજું જોઈ સમ્રાટ સમુદ્રગુપ્ત. જેમ આપણે કહી તો ચંદ્રગુપ્ત પહેલા કરતા પણ જે સમ્રાટ સમુદ્રગુપ્ત એટલે કે તેનો પુત્ર તેને કહી તો અનેક પ્રદેશો જે ઉપર વિજય મેળવી પોતાની વિજય યાત્રા જે ચાલુ રાખી અને અનેક પ્રજાલક્ષી જે પણ કામો કર્યા, અનેક એવા જે રિવાજો હતા એને આવકાર્યા. એના સિવાય કે તો
અનેક એવા જે જ્ઞાની પુરુષની જે મદદ માંગી, જ્ઞાની પુરુષની જે શરણે જઈ મિત્રતા સાથે જે મિત્ર બનાવી, આના સિવાય કે સંગીત પ્રત્યે પણ ખૂબ જ ઊંડો એવો રસ જે ધરાવનાર અને રાજકીયનું જે બિરુદ મેળવનાર એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્ત ગુપ્ત વંશનો એક મહાન સિદ્ધિ જેને દાખલ કર્યું. ત્યારબાદ આવે છે હવે ત્રીજો શાસક એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. સમુદ્રગુપ્તનું અવસાન થયા બાદ એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્તનું અવસાન થયા બાદ હવે તેનો પુત્ર એટલે કે તેની સ્થાને ચંદ્રગુપ્ત બીજો જે ગાદી ઉપર આવ્યો અને પિતાની વારસામાં મળેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું એટલું દે તેને પણ કેટલાક વિજયો મેળવ્યા અને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. હવે જે પણ સમુદ્રગુપ્તે જેટલા એની પાસે જે પ્રદેશો હતા એમાં જે વધારો કર્યો એટલે કે તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો તેને પણ પોતાના એટલે કે પિતાના જે વારસામાં મળેલા અમુક એવા જે પ્રદેશો જાળવી રાખી એના ઉપર સ્થાન જાળવી રાખ્યું અને પ્રદેશો નવા જે જીતી લઈને એનો વિસ્તાર વધાર્યો. આ રીતે ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી કહી શકાય શક્તિશાળી પ્રભાવશાળી એક શાસક જે હતો ચંદ્રગુપ્ત બીજો. તેના સામ્રાજ્યના સરહદો કહી શકાય અનેક એવા સરહદો વિસ્તારો તેને પ્રદેશો છીનવી લીધા. ઉત્તર ગુજરાતમાં પણ તેને હુમલો કરી અનેક પ્રદેશો ઉપર કબજો મેળવી અને વિજયની યાદમાં કઈ સકાલીનું બિરુદ પણ તેને ધારણ કર્યું હતું અને વિક્રાંતિદિત્ય તરીકે પણ તે એટલે કે ચંદ્રગુપ્ત બીજો ઓળખાયો હતો. તેને લગભગ કહે તો 300 વર્ષથી પગદળો જમાવીને એટલે કે 300 વર્ષ સુધી જે શાસન સાથે કામગીરી કરીને અનેક એવા શક્તિશાળી શાસકોને હરાવીને અનેક એના પ્રદેશો કઈ તો પોતાના કબજામાં મેળવી લીધા. તો આ રીતે ત્રીજો એવો શાસક હતો એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્તનો જે પુત્ર ચંદ્રગુપ્ત બીજો. તો આજ આપણે કહીએ તો ત્રણ એવા જે શાસકો કહી શકાય મહત્વના જે ગુપ્ત યુગના શાસકો જેને એક પછી એક વંશ પરંપરાગત જે શાસન પ્રણાલી સંભાળી અને જે વિસ્તાર પણ વધારવાની સાથે સાથે પ્રજાલક્ષી પણ અનેક એવા કામો કરી અનેક જે યાદગાર સ્વરૂપે કહે તો જેમ કે ચંદ્રગુપ્તે આપણે કહીએ તો મહાધીરાજનું જે બિરુદ આપવામાં આવ્યું એ રીતે ચંદ્રગુપ્તને સમુદ્રગુપ્તને તેને પણ કવિરાજનું જે બિરુદ આપવામાં આવ્યું અને તેનો જ પુત્ર ચંદ્રગુપ્ત બીજો એ પણ શક્તિશાળી ગુપ્ત યુગમાં એક શક્તિશાળી પ્રભાવી રાજા તરીકે ઓળખાય. હવે કે આજનું તમારું હોમવર્ક એટલે કે ચંદ્રગુપ્ત પહેલો અને સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે 4 વાક્ય લખો. ગુપ્ત યુગના બે એવા શાસકો એક કઈ તો ચંદ્રગુપ્ત પહેલો અને બીજું કઈ તો સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પહેલો અને સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે કઈ તો 4 વાક્ય લખવા. ટૂંક કે ગુપ્ત સૌથી પહેલા જે શાસક બે કહી શકાય તો બંને વિશે કઈ તો 4 વાક્ય લખવા. આજનું તમારું હોમવર્ક. હવે પછીના લેક્ચર માટે તો આપણે થોડી જે ચર્ચા કરી એટલે કે સમ્રાટ સમુદ્રગુપ્તનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો તેની માહિતી વધુ માહિતી કઈ તો આગળના આપણે લેક્ચરમાં મેળવીશું.